દોસ્તો, આજે અમદાવાદ હાઈવે ઉપર હળવદ પાસે બે ઇસમોને પોલીસ પકડે છે અને એની ગાડી ચેક કરતા એના ગાડીમાંથી ડ્રગ્સ પાવડર મળી આવતા એક હડકંપ મચી જાય છે અને એમાંના એક આરોપીના ફોટા એ ચાલુ ધારાસભ્ય બીજેપીના એમની સાથે એમની કાર્યાલયમાં અને ભાજપના કાર્યક્રમમાં એમના ફોટા ખૂબ વાયરલ થાય છે. ત્યારે ધારાસભ્ય મોરબીના પ્રતિક્રિયા આપે છે કે જાહેર જીવનમાં આવા લોકો અમારી સાથે ફોટા પડાવી જતા હોય, અમને ખબર પણ ન હોય. અને આ વાત અમે પણ માનીએ છીએ. પણ બીજેપી આઈટી સેલ અને બીજેપીના મિત્રોએ થોડીક ક્ષણોમાં જ આ માણસના ફોટા કોંગ્રેસના લીડર લલિત કગથરા, શક્તિસિંહ અને અમદાવાદના ધારાસભ્ય સાથેના બહાર પાડે છે. તો અમે એ જ કહીએ છીએ કે જેમ બીજેપીના ધારાસભ્ય મોરબીના કહી રહ્યા છે કે જાહેર જીવનના માણસ સાથે આવા લોકો ફોટા પડાવી જતા હોય, એવી જ રીતે કોંગ્રેસના લીડરો સાથે પણ આવા લોકો ફોટા પડાવતા હોય છે. એનો અર્થ એ નથી કે એમની સાથે સંબંધ હોય છે, ઓળખાણ હોય છે, પરંતુ આજે મોબાઈલના યુગમાં ફોટા પાડી લેવા, સેલ્ફી લેવી એ કોમન બાબત છે. અમે સ્પષ્ટપણે એવું માનીએ છીએ કે ધારાસભ્ય કહી રહ્યા છે એ પ્રકારે એમની સાથેના જે ફોટા છે એ આરોપીને ઓળખતા નથી. એવી જ રીતે કોંગ્રેસના જે લીડરો સાથે એમના ફોટા છે એ કદાચ વ્યક્તિગત એમને ઓળખતા નહીં હોય. પણ અહીંયા મારે મીડિયાના મિત્રોને એક સ્પષ્ટતા કરવી છે કે સમજવાની વાત એ છે કે જે આરોપી છે ડ્રગ્સ સાથે પકડાય છે એના ફોટા કોંગ્રેસના લીડરો સાથે છે એ ખૂબ જૂના છે. ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરે છે, ધારાસભ્ય સાથે ધરોબો અને સંબંધ બનાવે છે અને ભાજપના કાર્યકર્તા તરીકે એ પાર્ટીમાં જોઈન્ટ થઈને ભાજપનું કામ કરે છે. આનો અર્થ શું થાય ખબર છે? કે ખોટા કામ કરવા હોય, બે નંબરના કામ કરવા હોય, તમારે ડ્રગ્સ વેચવું હોય, ભૂમાફિયા હોય, કોઈના ખનીજ માફિયા હોય, કોઈના કબજા કરવા હોય, વ્યાજ વટું કરવું હોય, દારૂ વેચવો હોય કે કોઈ પણ ગુજરાતમાં અને દેશમાં બે નંબરના કામ કરવા હોય, એવા તમામ કામ કરવાનું લાયસન્સ ભાજપમાં જોઈન્ટ થાવ, એના ધારાસભ્યના ખંભા ઉપર હાથ રાખીને ફોટા પડવો અને ગળામાં ગલપટો બીજેપીનો નાખી દો એટલે તમામ પ્રકારના ખોટા કામ કરવાનું લાયસન્સ મળી જાય છે. આ એ સાબિત કરે છે. મિત્રો, આ જ માણસ કોંગ્રેસમાંથી ભાજપમાં શું કામ આવે છે? કારણ કે એને ખોટું કામ કરવું હોય છે, ખોટા ધંધા કરવા હોય છે, એટલા માટે ભાજપ જોઈન્ટ કરે છે, ધારાસભ્ય સંબંધ બનાવે છે. હું સ્પષ્ટપણે ગુજરાતની અને મોરબીની જનતાને કહું છું કે દેશ આખામાં તમામ ભ્રષ્ટાચારીઓ, તમામ લૂંટ ચલાવનાર લોકો, તમામ ગુંડાઓ, તમામ બે નંબરનું કામ કરતા, તમામ પ્રકારના બે નંબરનું કામ કરતા લીડરો, નેતાઓ અને આ પ્રકારના લોકો એ બીજેપીમાં છે. એને બીજેપી જોઈન્ટ કરવી જ પડે, સત્તામાં રહેવું જ પડે. કારણ કે બીજેપીએ એક પીળું લાયસન્સ આપી દીધું છે કે બીજેપીનો ખેસ પહેરી લો, બીજેપીમાં ભળી જાઓ એટલે તમારે કોઈ પણ વસ્તુ કરવાની છૂટ છે. એટલે જ ગુજરાતમાં આવા જ્યારે બનાવો બને છે એના આરોપીઓમાં 90% બીજેપીના ગલપટા વાળા પકડાય છે. કારણ કે ગલપટો પહેરી લ્યો બીજેપીનો એટલે તમે કોઈ પણ ખોટું કામ કરવાનું પરમિશન આ સરકારમાં, આ રાજ્યમાં મળે છે. એનો આ મોરબીનો જીવતો જાગતો દાખલો છે. એટલે અમે સ્પષ્ટ માનીએ છીએ કે આ આરોપી બીજેપીમાં ધારાસભ્ય સાથે એટલે સંબંધ બનાવે છે કે એને મોરબીના યુવાનોને બરબાદ કરવા માટે, મોરબીના યુવાનોની આરોગ્ય શક્તિ, વિચાર શક્તિ અને યુવાધનને ખતમ કરવા માટે એ ભાજપમાં જોઈન્ટ થાય છે, નેતાઓ સાથે ધરોબો બનાવે છે અને ખુલ્લેઆમ બેફામ એ આ વેપલો કરે છે. એની આ સાબિતી છે.